છો મિત્રો? મજામાં જશો. અને ભાઈ આપણે ઘરે નીકળવાનું હતું પણ ઘણા દિવસ થઈ ગયા છે. નીકળવું કરું, નીકળાતું નથી. અને ભાઈ રવિવાર થઈ ગયો છે, લગભગ 15 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે, 15-16 દિવસ. ઓલા રવિવાર આપણે આવ્યા હતા અને ઓલા તો બહુ જાજો ટાઈમ થઈ ગયો છે, જવાતું નથી યાર, કોને ખબર. અત્યારે મેં રખડવા આવ્યા છીએ ચોપાટી તરફ. બહુ મસ્ત વ્યૂ છે ભાઈ. અત્યારે વાદળ છાયા છે ને, આઈફોન હતો તો 1 નંબર કેપ્ચર થાત, પણ આ વ્યૂ તમને કઈ રીતે અમારે સમજાવવું. વાતાવરણ મસ્ત છે, બીજું શું કરે, બહુ મજા આવે. ચોપાટી એવી ગઈ છે ભાઈ. જો આ ચોપાટી છે, આની અંદર આ ચોપાટી છે, અંદર જવાય નહીં, રવિવાર છે ને એટલે. ટ્રાફિકની વાત જ જવા દો. સુરત ટ્રાફિક નેક્સ્ટ લેવલ. ટ્રાફિકમાં મજા આવે ભાઈ ગાડી આપવાની. બાકી આજે આપણો પ્લાન છે નીકળવાનો, જોઈ છે કેમ થાય છે. કાલે પ્લાન હતો, આજે પ્લાન છે. મીનાપુર ઘર આવ્યું અહીંયા ભાઈ આપણા ઘણા રિલેટિવ રહી છે. અમદાવાદની ટ્રેનનો ખમણ જોઈ લો, કાંઈ ઘટે જ નહીં. બાકી જો એકવાર બ્રિજ યાર, મસ્ત લોકેશન છે વાદળ છાયાનું, કાંઈ ઘટે જ નહીં. બધા કેરી લઈને જાય જો. ભાઈ મેટ્રો જાય છે, રખડતા થાક લાવી જાય એની વાત જ જવા દે ભાઈ. ક્યાં આવી જાય તમને ખબર. બાકી અહીંયા લોકોના ઘર એવા હોય નાના ઘર છે, અને અમુક લોકોના ઘર હોય ને એમ થાય આ આવી જિંદગી જેવું થાય છે. એવું જેની जिसकी सोच भाई ऊपर मस्त रहेगा. महाराणा प्रताप ओल्ड स्कूल, इसकी ओल्ड स्कूल है यार, काफ़ी अच्छी है हमारे जैसे, तो बढ़िया ही है. પકડીને આવી ગયા છે અત્યારે એવી જગ્યાએ. છાંયો છે ને, મેં કીધું છાંયે બેવી. આજુબાજુ બહુ તડકો છે ને, આમ છાંયો છે કે અહીંયા વાડી છે. અને સુરતથી ઘણા આગા છીએ અમે, એટલે સુરત નથી પણ આમ બિલ્ડિંગોથી આગા છીએ એમ. વાડીઓ ટાયર છે ને એની પાછી મોટા વરા છે, કદી એવી જગ્યા છે ને મજા આવે આપણને. બાકી બધે જોઈને આવ્યા બધા, આમ ભેગા રહીએ કાલે અંદર કરી એમ ન મજા આવે ભાઈ. અહીંયા તો ખુલ્લું વાતાવરણ તો જ મજા આવે આપણને. આ બિલ્ડિંગ ઓછી છે મોટા વરાછામાં, વીઆઈપી લોકો બહુ રહે છે. રોજથી તમે BMW તો એમ ના પણ દૂર ખાતી પડી ગઈ. BMW આખા ગરડામાં કોઈ થાય નહીં બરોબર ને. રેન્જ રોવર તો હમણાં જ ગેમર બાજુમાં એ પછી 3-4 એકવાર અહીંયા ફાર્મમાં હેઠે નાખેલું ગુડ કટલી. આમ રીચ માણસો રહી છે અહીંયા ઘણા. કોઈ ટેસ્લા જોવા મળી જાય ને મજા આવી જાય. રિંગ રોડ હોય પણ હવે ક્યારેક જ દેખાય, આપણે આજ ઘરે જ જવું છે ફાઇનલ. તો મિત્રો આજે તમને બધાને ખબર પડી જ ગઈ છે હું ક્યાં જતો હશ. તો સોફો જોઈને ખબર પડી ગઈ છે કે ભાઈ આપણે ગરડા આપણે જાવી છીએ ભાઈ. મસ્ત મજાનું દફતર લઈ લીધું છે. અને ભાઈ છેલ્લી વખત તમે સુરત જોઈ લો, સુરત હું જોઈ લો એમ. તાપીનો કાંઠો એકવાર રોજ ભાઈ અમે આવતા રખડવા. આજે ભાઈ છેલ્લી વાર સુરત જોઈ લઈએ અને વહી જાય ગરડા. હવે મારું નક્કી નથી હું કે દિવસે અહીંયા આવું. આટલું બધું કોઈ રોકાણો નથી. લગભગ મારે 15-16 દિવસ થઈ ગયા. 15-16 દિવસ રહ્યો ભાઈ. આની પહેલાં એકવાર રહ્યો હતો, તેથી બ્લોગ નહોતો બનાવતો. અને લગભગ બનાવતો બહુ ખબર નથી મને. કારખાના બહુ છે સુરતમાં. છેલ્લી વખત મસ્ત મજાનું નિહાળીને આપણે આપણે ઘોડા એવા માયાળુ મલક એવા ગરડામાં પ્રવેશ કરીએ સવારે. પછી ઘોડામાં ધૂમ મચાવીએ. ઘણા દોસ્તારના ફોન આવી ગયા છે કે આવો ફરી પાછા આપણા ભાઈબંધો સાથે ભળી જઈએ ને ફરી કામે લાગી જઈએ. કામે તો નહીં પણ ફરવા બરવાનું હવે રખડવા બખવાનું મૂકી આપણે સ્કૂલે જવાનું ચાલુ કરી દેવી. 11મું ધોરણ સ્ટાર્ટ કરી દેવી. હવે 11મું છે એટલે બધું ટેન્શન નથી. અને આના પછીના યર્સમાં હશે ટેન્શન 12માં, પણ કાંઈ એટલું ટેન્શન નથી. હવે હું તમને અપડેટ દેતો જાઉં તો તારે ભાઈ સુરતની બહાર નીકળીએ છીએ. કાબોદરા જે કહે ને, કાબોદરા ત્યાં પહોંચ્યો છું અત્યારે બ્રિજ વટી. તો બને રહેજો આપણી સાથે. માયાળુ મલકમાં જઈએ છીએ આપણે. બહુ યાદ તો આવે કારણ કે ગામ સિવાય ખોટું છે. આપણું ગામ એ આપણું ગામ, એની સિવાય ખોટું છે યાર. સુરત આમ મજા આવે. એમાં નાઇટમાં તો બહુ મજા આવે. નાઇટ ટિકિટ નાઇટનું છે ભાઈ, નાઇટ જ મજા આવે. ટ્રાફિક ને એવું કહેવાય પણ આમ મજા આવે. પણ ગઢડા જેવી નહીં યાર. ગઢડું તો ગઢડું છે યાર. ત્યાં ભલે આપણે કોકના ઓટલા ભાંગતા હોય તો મજા બહુ આવે. તો બને રહેજો આપણી સાથે, ક્યાં ક્યાં પોગવી અપગ્રેડ દેતો રહીશ.
દર્શક મિત્રો આપણે ગરડા જવા નીકળી ગયા છીએ અને આગળ બેઠો છું ભાઈ અને આપણે મામા મળી જાય. મામા ગરડાના જ છે. મેં કીધું જવા દો તારે, બે એકલા જ છીએ આમાં. આપણે સોફો લીધો હતો, મેં કીધું મામાને દઈ, કીધું જવા દઈ, બે એક જ છીએ, કેબિનમાં છીએ બે. મેં કીધું જવા દો તારે, આગળ બેઠો મજા આવે. બાકી વહેલું પડે સવાર આવી જાય ગરડા.